હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સનેડામાં વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો, હું પણ મજામાં છું, તો તમે બી મજામાં હશો. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે, યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં, બધામાં જ. તો હવે છે ને જમવા બનાવવાનું. સવારમાં નાસ્તો થઈ ગયો છે. સવારમાં પુલ્લા બનાવ્યા હતા, તો ડાયટિંગવાળા બધા નાસ્તો થઈ ગયો મારા લીધે. તો ડામો સાહેબ આજે ઘરે જ છે, પણ હમણાં બહાર ગયા છે ચા નાસ્તો કરીને. તો આજે બનાવવાનું છે એકદમ દેશી. જો રંતાળાનું શાક બનાવવાનું છે. તો હું ગામડે ગઈ હતી ને, તો બેલડાથી લઈ આવી હતી. જો આ સાલ તો ગામડે તો કર્યા જ નથી, તો ધોઈને સરસ મૂકી દીધું છે. તો હવે એને છોલવાનું છે. ન તો અહીંયા વધારે હાથ લગાવે તો આ ખંજવાળ આવે. હાથમાં તેલ લગાવીને છોલવાનું. તો રંતાળાનું શાક બનાવવાનું છે. ગરમ મસાલો નાખવાનો એટલે બહુ ટેસ્ટી લાગે. તો હું ફટાફટ ખોલી દઉં હવે, પછી તમને બતાવું. તો મેં ફટાફટ રંતાળું સુધારી લીધું છે. જુઓ, તો મેં ગોળ ગોળ સુધાર્યું છે. તમારે જેમ સુધારવું એમ સુધારાય. મેં ગોળ સુધાર્યું છે. તો હાથમાં ખંજાળ આવે, તેલ લગાવીને સુધારવાનું. તો હવે મસાલો પીસવાનો છે. થોડા ગરમ મસાલો વાટું, લીલી કોથમીર વાટવાની છે, લીલું લસણ. તો ફટાફટ હું વાટી લઉં. તો થોડો ગરમ મસાલો વાટે ને તો મસ્ત લાગે. ગ્રેવીવાળું બનાવવાનું છે. તો મારી તબિયત બી સારી નથી, શરદી ઉધરસ થઈ ગઈ છે ગાઈ. તો રંતાળાનું શાક બનાવો તીખું તીખું. તો આજે તો રંતાળાનું શાક અને બાજરીનો રોટલો કે જુવારનો રોટલો ને સલાડ. તો બ્લોકમાં બની રહેજો. હું ફટાફટ મસાલો પીસી લઉં છું. તો ગાઈ એ રીતે મસાલો સરસ વગાડી દેવાનો. પછી છે ને આ રંતાળું છે અંદર નાખી દેવાના. તેલ થોડું વધારે નાખવાનું. આ ફ્રાય બનાવો તો બહુ મસ્ત લાગે. એમ તો ફ્રાય ભાવે છે. ડામર સાઈડને રસવાળા ભાવે. બધા અલગ અલગ. એટલે છે ને ઘઉંની રોટલી નહીં ખાતી, એટલે પેલો રોટલો ખાવાનું, એટલે મને ગ્રેવીવાળું જ બનાવવું પડશે. જવાર જમવાનું બની ગયું. તો અમે ડામર સાહેબને બંને જમવા બેસી ગયા છે. ડામર સાહેબને તો ટેસ્ટ બી કરી લીધો. ડામર સાહેબ કેવું બન્યું છે? સરસ બન્યું છે, પણ થોડુંક તેજ છે. તીખું છે ને? મેં ગરમ મસાલો વાટે તો જો મસ્ત બની છે ને. તો મેં છે ને જુવારનું રોટલું બનાવ્યું છે, જુવારનું. તો એ ખાવાનું છે. સલાડ છે. તો ડામર સાહેબને ટેસ્ટ બી કરી લીધું. હવે મારી વારી છે. કેવું બન્યું છે શી ખબર. મસ્ત બન્યું છે. મસ્ત બન્યું છે. હા ગાઈ, નવા વર્ષનું પહેલી વાર બનાવ્યું છે. મસ્ત બન્યું. ટેસ્ટી ટેસ્ટી. ભીલુડાથી લાવી, ધોલવાળી 3 રસ્તાથી. ઘરના કોઈ કાઢી લઈને ઊભું હતું ને, તો અમે આવતા હતા ને, તો અમે જોઈ ગયા એટલે લઈ આવી. હેલો ગાઈસ, આજનો સમય થઈ ગયો છે. તો હવે ભાજી સમારીએ છે. તો ડામર સાહેબને બંને જો હું ખેતરમાંથી ડાયરેક્ટ છૂટીને લાવીશું. ભાજી તોડીને લાવીશું. જો જોઈ, ડાયરેક્ટ તોડીને લાવીશું. અને ડામર સાહેબને 2 જણ સીધા ખેતરમાં ગયા. તો ડામર સાહેબ આપણે 2 જણ સાચી વાત ને? શું હસો કહો ને? હા, ખેતરમાં ગયા હતા, નરોડા ખેતરમાં. નરોડાના ખેતરમાં ગયા હતા. જો ગાય કેટલી મસ્ત ભાજી છે. જો છે ને બહુ મસ્તી. આ શેની ભાજી છે ખબર છે તમને? રાયડાની. હરબો કહેવાય. રાયડાની ભાજી છે. મેથીની તમે જાણતા છો. તો આ છે ને વઘારીએ ને તો બહુ મસ્ત લાગે. ટેસ્ટી ટેસ્ટી. મકાઈના રોટલા જોડે. માટે મકાઈના નહીં ખાવાનો, એટલે પેલા જોડે ખાઈશ બાજરીની જોડે. અને બહુ મસ્તી છે. તો હું શું ને હવે બધી સમારી લઉં, પછી વઘારવાની છે. પછી જુવારની રોટલી બનાવીશ. દિવસે જુવારની બનાવી હતી. જુવારની બનાવીશ. તો ડામર સાહેબ મેથી સમારી સમય કહી તેમ કે મારે કાપવાની છે. જો તો ગાઈ બ્લોકમાં બની રહેજો. તો સરસ ભાજી સમારી મૂકી દીધી. જો મેથી સમારીને કોથળીમાં ભરી દીધી છે. અને આ છે હરબાની, રાયડાની, એ બી સરસ કાપી લીધી છે. તો અત્યારે બનાવવાની હતી, પણ ડામર સાહેબ ના પાડી. કેટલું બધું શાક પડ્યું છે. આર્યન જાય છે બહાર, તો અમે ખાવાવાળા 3.
સુરબીએ થોડું ગમતું ખાય. કેટલું રંતાળાનું શાક પડ્યું છે, તો વિચાર કરીએ છે બનાવો ના બનાવીએ. તો સમારીને તો મૂકી છે, બનાવવાનું થોડું બનાવીશ ને તો હરી હરી કાલે. તો ગાઈસ બ્લોકમાં બની રહેજો. સમારીને પછી બધું એક બાજુ કરી દીધું. ભાજી બી સરસ સમારી લીધી. મેં ભાજી સરસ બનાવી દીધી છે, જો કોરી કોરી એકદમ મસ્ત. અને મકાઈનો રોટલો બનાવ્યો છે, ઘઉંની એક પરોઠી બનાવી છે, એક બાજરીનો. બધું અલગ અલગ બનાવ્યું છે ગાઈસ મેં. સુરબીન ખાવા મકાઈનો ડાબો છે, એમને ઘઉંનો, અને મારે બાજરીનો. તો સરસ ગુજરાતીમાં કડક गाइज ऐसे बोलते हैं हमारे. તો માટીના તાવ ઉપર શેકે કેટલો મસ્ત શેકે, ચૂલા ઉપર શેક્યો હોય એવો. થોડું હવે ઘી લગાવી દઈશ. ગાઈસ બ્લોકમાં બની રહો. ગાઈસ અમે જમવા બેસી ગયા છે. બાજીનો રોટલો અને સરસો કા શાક. કેવું બને સુરભી? મકાઈના રોટલા જોડે ખાય છે સુરભી તો. જો હું શું બાજીના રોટલા જોડે. મસ્ત આવી સુરભી ભાજી. ગાઈસ મસ્ત આવી છે, એક નંબર.